ગુજરાતની રાજનીતિમાં ખૂબ મહત્વના સમાજ એવા ઠાકોર સમાજની પણ વાત કરવી છે। ઠાકોર સમાજને સંગઠિત થતા ખાસા વર્ષો લાગ્યા। અલ્પેશ ઠાકોર જ્યારે ઠાકોર સમાજના સંમેલનમાં વાત કરી રહ્યા હતા ત્યારે એના ભૂતકાળની વાત કરતા કહેતા હતા કે એક સમય હતો કે લોકો હસતા સમાજ પર સરપંચ પણ નહોતા એમના। એ સમાજનું વર્ચસ્વ છે અત્યારે, ચારેય બાજુ એ વાતાવરણ પણ છે અને ચૂંટણી વખતે તો એક સમયે ઉત્તર ગુજરાતમાં ઠાકોર રાજ એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, કેમ કે તમે આખા ઉત્તર ગુજરાતના જિલ્લા કે એની વિધાનસભાઓ પર નજર કરશો તો ઠાકોર સમાજનું બહુ જ વધારે પ્રતિનિધિત્વ પણ છે, એમની સંખ્યા પણ છે સામે અને એટલા જ માટે દરેક પાર્ટી માટે ઠાકોર સમાજ એ મજબૂરી છે। ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોર જેવા પોતાનો બહુ જ મોટો બેઝ હોય એવા નેતાને જ્યારે મજબૂતાઈથી નહોતી મૂકવા માંગતી તો એમણે સ્વરૂપજી ઠાકોરને મૂક્યા, પણ મૂકવા પડ્યા એમને મંત્રીમંડળમાં ઠાકોર સમાજમાંથી કોઈ પ્રતિનિધિને। અને એ હકીકત બતાવે છે કે બનાસકાંઠા કે પછી પાટણ કે મહેસાણાથી માંડીને સાબરકાંઠા સુધીના વિસ્તારમાં ઓબીસી ઠાકોર સમાજનું કેટલું મજબૂત વર્ચસ્વ છે। કોંગ્રેસની સૌથી મોટી તાકાત આ વોટ બેંક છે, પણ સૌથી મોટી તાકાત એ સમાજના નેતાઓ છે। જ્યારે નેતાને ખબર હોય કે સમાજના નામ પર ચૂંટાય છે તો એણે એટલીસ્ટ પોતાના સમાજને તો વફાદાર રહેવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના શહેરના નેતાઓ, ઘણા બધા નેતાઓ એવા છે કે જે માત્ર પોતાના સિમ્બોલ પર ચૂંટાય છે અને સિમ્બોલ પર ચૂંટાય છે તો એ પાર્ટીને વફાદાર રહે છે, એ હાઈકમાન્ડના આધારે ચૂંટાય તો એમને વફાદાર રહે છે। જનતાના આધાર પર નેતાઓ ચૂંટાતા હોત ને એમના મુદ્દાઓના આધાર પર ચૂંટાતા હોત તો એમના મુદ્દાઓને વફાદાર રહેતા। એટલે જે જેના આધારે ચૂંટાય એની વાત કરે, આટલું સરળ છે। અને એટલે ઠાકોર સમાજના નેતાઓમાં ગિનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર એક મંચ પર દેખાય છે અને એક મંચ પર આવ્યા પછી પોતપોતાની પાર્ટીની વાત નથી કરતા, એ સમાજની વાત કરે છે। રસપ્રદ દ્રશ્ય એ હતું કે માત્ર રાજનેતાઓ નહીં, કલાકારો પણ એક મંચ પર હતા। જિગ્નેશ કવિરાજ અને વિક્રમ ઠાકોર પણ એક મંચ પર હતા અને એ મંચ પર સમાજની વાત થઈ રહી હતી। ગિનીબેન ઠાકોર બીજી પણ બહુ સરસ, એટલે સામાજિક વાત પણ સરસ કરી રહ્યા હતા અને એમાં એ છોકરાઓના ભણતરની વાત કરતા હતા। આ ભલે એમણે ઠાકોર સમાજની વાત કરી, પણ મોટા ભાગના સમાજનો આ પ્રશ્ન છે કે આપણે સ્ત્રી સશક્તિકરણનો એક જમાનો આવ્યો અને છોકરીઓ જન્મી, એક તો એનું જન્મવું ઘટના અને ઇતિહાસ બની, બાકી તો એ ગર્ભમાં છે એવું ખબર પડે ને મારી નાખે, ભલે એનો કાયદો ને કાનૂન હોય। તો છોકરીઓની હત્યા બંધ થઈ, એના પછી દીકરીઓ જન્મી, એના પછી બહુ જ સંઘર્ષ લાગ્યો, મુખ્યમંત્રીએ જવું પડ્યું અને સામૈયા કરાવવા પડ્યા છોકરીઓ પાસે ને કહેવું પડ્યું કે એને ભણાવો અને એના પછી આપણે કન્યા કેળવણીને સૌ ભણે સૌ આગળ વધે જેવી યોજનાઓના આધારે છોકરીઓ ભણતી થઈ, સમય લાગ્યો એને। એના પછી પ્રશ્ન એ થયો કે છોકરીઓ બહુ હોશિયાર છે, સરસ ભણી રહી છે, છોકરાઓ નથી ભણી રહ્યા। તમે યુપીએસસીના ટોપરનું લિસ્ટ જુઓ, 10માનું લિસ્ટ જુઓ, JEEનું જુઓ, નીટનું જુઓ, કોઈ પણ પ્રકારની એક્ઝામમાં, સીએની એક્ઝામમાં ટોપર જુઓ તો તમને છોકરીઓ બહુ દેખાશે। એની સામે જો છોકરાઓ વ્યસનના માર્ગે ચડેલા રહેશે, મોઢામાં માવા હોય ને કોઈ બીજા ઠેકાણા ન હોય તો છોકરીઓ પસંદ નહીં કરે એ છોકરાઓને। આંતરજાતીય લગ્ન વધવાના બહુ જ મોટા કારણમાંથી એક કારણ એ પણ છે કે સમાજનો એક હિસ્સો સરસ તમે એને ભણાવો છો, એને આખી દુનિયાની સામે ઊભી રહી શકે એવી છોકરીને કરો છો અને પછી એવો આગ્રહ રાખો કે ભલે એ ભણેલો નથી ને કશું જ નથી કરતો ને તોય તારે એની સાથે લગ્ન કરવાના, તો એ વ્યવસ્થાઓ બહુ ટકી નથી શકતી। અને એટલે જ આ દરેક સમાજ માટે એ ચિંતનનો વિષય હતો। ગિનીબેન ઠાકોરે એ વિષય પર પણ વાત કરી। વિક્રમ ઠાકોર ને જિગ્નેશ કવિરાજ એ બંને એકબીજાની સાથે એ વખતે મસ્તી કરતા પણ દેખાયા। અલ્પેશ ઠાકોરે શું કહ્યું ઠાકોર સમાજને લઈને, ગિનીબેન ઠાકોર શું બોલ્યા, સાંભળીએ એમને। અને સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે ચૂલે નોખો રહે છે એ કમસે કમ ઓછામાં ઓછા 500 રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે। વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે, પણ ઓછામાં ઓછા 500 રૂપિયા આપે, આ પ્રમાણેનું ઉઘરાણું પણ આવનાર સમયમાં ગામો ગામ જઈને, એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં નથી આપતો, તો શિક્ષણમાં સમાજ કઈ રીતે આપતો થાય, પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના અમારા પ્રયત્નો રહેશે। અને જિલ્લા કક્ષાએ એકાદ 2 કરોડનું શૈક્ષણિક સંકુલ, ભલે નાનું તો નાનું, પણ 50 વિદ્યાર્થીઓને ભણે એવું આખા જિલ્લાનો કોઈ પણ તાલુકાનો વિદ્યાર્થી આ રહીને ભણી શકે એના માટેનું પણ આ સાથે મળીને આયોજન કર્યું છે। શક્ય એટલું વહેલું થાય એવા અમારા બધાના પ્રયત્નો। સ્થાનિક સ્વરાજ્યોની આ સમાજ જ્યારે આ સમાજની એકતાની વાત કરતા હતા ત્યારે લોકો હસતા હતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશો તમે અલગ અલગ ગોળ, અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છો। આ સમાજના એક તાલુકામાં 2-3 મંડળ હોય, તમામ જગ્યાએ અલગ અલગ ગોળ હોય, જ્યારે એક જિલ્લાની અંદર અલગ અલગ ગોળ મંડળો હોય ત્યારે ગુજરાતને એક કરવું એક ખૂબ મોટું
સંઘર્ષનું કામ હતું. ગુજરાતને એક કરવું એ મોટો પડકાર હતો. ત્યારે અમે નક્કી કર્યું કે એક એક ગામ, એક એક તાલુકો, એક એક જિલ્લો, ગુજરાતના તમામ ગામડાઓમાં ગયા છે અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગડ્યા છે, વિનંતી કરી છે, હાથ જોડ્યા છે, એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે કે સમાજની એકતા કરો. અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય, એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે. એ સમાજમાં વ્યસન હોય તો વ્યસનને દૂર કરવા પડે. સમાજમાં કુરિવાજો હોય તો કુરિવાજોને તિલાંજલિ આપવી પડે. સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની દોટ માંડવી પડે. સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે. અને માફ કરજો, આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું મળતું કે આ સમાજને ખરીદવું હોય તો ખરીદી શકાય. એ મેળામાંથી બહાર નીકળવો તો એ મેળું ભાગવું હતું. અને એના માટે એ સૌરાષ્ટ્રથી શરૂ કરી ઉત્તર મુશ્કેલ. અને આભાર માનવો પડે આ સમય આપણે આપણા સદારામ બાપાનો, કે જે બાપાએ ભજનોના માધ્યમથી આ સમાજની એકતા કરી, સમાજની એકતાની સાથે સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો. અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છીએ. આજે સમાજનું ઉપરથી એ મેળું ભાગ્યું છે. લોકો એવું કહે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો, આ વાત પણ અમે પ્રસ્થાપિત કરી. સમાજની એકતાનો ફાયદો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી લઈ શકે છે કે કોંગ્રેસે, ખબર નથી. શક્યતાઓ કોંગ્રેસની વધારે લાગે છે, કેમ કે કોંગ્રેસ અમુક સમાજો માટે પોતાની રાજનીતિમાં ઘણા બધા કોમ્પ્રોમાઇઝ અથવા બાંધછોડ કરી શકી છે અને ઠાકોર સમાજની વોટ બેંક એ સાચવી શકી છે. હજુ પણ એમની પાસે એવા નેતાઓ છે કે એ સમાજના નેતાઓ હોય અને સમાજના આધારે બનેલા નેતાઓને કોંગ્રેસે સાચવ્યા પણ છે. એટલે આવનારા સમયનું પોલિટિક્સ એ બહુ જ મોટો રાજનીતિક ઇશારો રહેવાનો છે. અલ્પેશ ઠાકોર માટે તો સંભાવનાઓનું વિશ્વ ખુલ્લું છે આ વિષયમાં તો. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જ રહેશે એવું ભલે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતું હોય, પણ રાજનીતિમાં કોઈ જ સંભાવનાઓને તમે ટાળી નથી શકતા. અને એટલે જે આકાશ ખુલ્લું રાખતા